ચલો આ હું હેરાન થયો હોય ને તમને ગમ્યું હોય તો આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હેલો ગાઈસ, હું છું વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે જઈએ છીએ અત્યારે ફરી એકવાર પોર્ટલમાં અને આજે તારીખ 23:10 અને આપણે એક ઓર્ડર લઈ લીધો હ ગણેશ જેનેશથી લેવાનો હો. આપણે ગોતાથી એક ઓર્ડર લઈ લીધો અને પહેલો ઓર્ડર મારીએ ચલો અને આગળ મળીએ ફરીથી. તો આપણે એક ઓર્ડર લઈ લીધો, પહેલો ઓર્ડર તમે જોઈ લો. જવાનું ક્યાં? અદાણી કોન્ટ્રોટેલ સરખેજ પહેલાનગર. તો આપણે પહેલો ઓર્ડર લઈ લીધો અને આપણે ચલો બીજો આપવા જઈએ. તો આપણે પહેલો ઓર્ડર આપી દીધો અને અત્યારે બીજા ઓર્ડરની રાહ જોઈએ. તો બીજો ઓર્ડર ક્યારે આવે? તો આપણો બીજો ઓર્ડર લઈ લીધો હોય 74 રૂપિયાનો. એનું જોઈ લો. અને ચલો આપણે પિકઅપ કરવા જઈએ અત્યારે અને પછી ડ્રોપ કરીશું. તો આપણે બીજો ઓર્ડર પિકઅપ કરી લીધો હો અને નેટ નહીં આવતું. તો અત્યારે ચલો મળીએ સીધા ડ્રોપ લોકેશન ઉપર. તો આપણો બીજો ઓર્ડર પૂરો કરી નાખ્યો, એને લઈ લીધો હો. અત્યારે હવે ત્રીજા ઓર્ડરની રાહ જોઈએ. તો આપણે ત્રીજો ઓર્ડર લઈ લીધો હતો અને બેગમાં મૂકી દીધો ના દીધો. તો આપણે ત્રીજો ઓર્ડર આપી દીધો હા અને હવેથી નીકળીએ ચોથા ઓર્ડરની રાહ જોઈએ. હવે કેટલી વારમાં ઓર્ડર પછી આપણને ખબર પડે. તો ચલો આપણે ચોથા ઓર્ડર ક્યારે મળે રાહ જોઈએ. તો આપણા પોર્ટલમાં તો ઓર્ડર ના પડ્યો પણ આપણે ડિલિવરી એપ્લિકેશન ચાલુ કરી તો એનો ઓર્ડર પડી ગયો કૂપનનો. તો આપણે કેશ કલેક્ટ કરવાના 58 રૂપિયા અને ઓર્ડર 57 રૂપિયાનો. તો બીજા ઓનલાઈન આવી જશે. તો ચલો આપણે પિકઅપ કરવા જઈએ અત્યારે. તો આપણો ઓર્ડર લઈ લીધો હો અને કિલોમીટર આપવા જવાનું જોઈ લો તમે 2.8 અને અત્યારે હવે નીકળી ગયો રસ્તામાં હું. તો ચલો આપણે સીધા ઓર્ડર આપી દઈએ ને આપણો ચોથો ઓર્ડર ડિલિવરીમાંથી આપી દીધો હા. નવો પોર્ટલ ચાલુ કર્યું. તો જોઈએ હવે કેટલી વારમાં પોર્ટલના ડિલિવરી બંને એપ્લિકેશન ચાલુ હોય ક્યારે ઓર્ડર પર રાહ જોઈએ હવે થોડી. અત્યારે હું મોહમ્મદપુરા જે બોપલની બાજુમાં જ આવેલું છે તો ત્યાં અત્યારે હવે રાહ જોઈએ કેટલી વાર લાગશે. આપણે બેઠા હતા નવરા અને ચલો તો એક ઓર્ડર આવ્યો 57 રૂપિયાનો. તો 57 તો 57 પણ આપણે ઓર્ડર મારી લઈએ. ચલો આપણે તો આપણે જઈએ છીએ હવે ઓર્ડર લેવા. ઇસ્કોન બેઠો હતો ઇસ્કોન મોલ આગળ. તો અત્યારે નીકળીએ ને જઈએ ત્યાં ઓર્ડર લેવા માટે. આપણા જે 57 રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો ને એ થઈ ગયો કેન્સલ. આના કહેવાય અને બીજો ઓર્ડર આવી ગયો. ના આપણો ઓર્ડર કેમ આવ્યો? આપણે ત્યાં જવાનું નહીં. 125નો ઓર્ડર હું લઈ લો. ઇસ્કોન બેઠો હું અને પિકઅપ કરવા ક્યાં જવાનું ખાલી જોઈ લો. વસ્ત્રાપુર 3 કિલોમીટર થાય એથી. 3 કિલોમીટર લેવા જવાનું ભાઈ ઘી કાંટા જવાનું અને 125 રૂપિયા જ આપવા. બોલો શું કરવાનું કહો? આ પોર્ટલમાં પૈસા ઓછા થઈ ગયા એના માટે. તો આપણે એક બીજી એપ્લિકેશન ડિલિવરી. તો આપણે ડિલિવરી અને ઢોપણ પણ ચાલુ કરી દીધું હા. જોઈ લો તમે ઢોપણ એ આપણા ઓનલાઈન થઈ ગઈ ના. ગોતાનો ઓર્ડર ફાઇનલી આવી ગયો હા. આપણે જઈએ ગોતા આવા. જો ઓર્ડર આવી જાય તો આપણે સીધા ગોતા જતા રહેશું. બોળકદેવ લેવા જવાનું હોય. તો અત્યારે 10 સેકન્ડ બાકી છે. 2 કિલોમીટર લેવા જવું પોસાય કેમ કે મારા ઘરે જવાનું જમવા. જમીન પછી પાછું નીકળવાનું હોય. એ આપણે ઓર્ડર લઈ લઈએ, એક્સેપ્ટ કરી લઈએ અને એક્સેપ્ટ થઈ ગયો 102 રૂપિયાનો. તો ચલો આપણે પિકઅપ કરી લઈએ અને મળીએ સીધા ત્યાં. આપણા હું જેવું ઓર્ડર લઈને નીકળ્યો ને એવો વરસાદ ચાલુ થઈ ગયો. શું કરવાનું? તો આપણે ચલો આપણો ફોન નાખી ખીચામાં જઈએ. પિકઅપ તો લેવું જ પડશે. તો ઘરે પહોંચવાનું હોય. તો ચલો જોઈ લો ઇસ્કોન
વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો. આપણો પિકઅપ કરી લઈએ આગળથી. આપણો 5મો ઓર્ડર લીધો હતો. હા, લઈ લીધો, પણ અત્યારે એમાં એવું કે આ વરસાદ જોઈ લો તમે. વરસાદ જબરજસ્ત પડે. તો હવે શું કરવાનું કહો તમે? ઓર્ડર તો લઈ લીધો હો. હવે ગોતા જવાનું હો. ગોતાથી પછી ઘરે જવાનું હો. પણ અત્યારે વરસાદ ચાલુ, વરસાદમાં કેવી રીતે જવાનું? તો આપણો બાઈક અહીંયા મૂકી હો. આપણું બાઈક હવે સીધા વરસાદ થોડો રહી જાય પછી આપણે ગોતા જઈએ. ત્યાં સુધી અહીંયા થોડી રાહ જોઈએ. અને રેનકોટ આજે લાવ્યો નથી, તો મોટી તકલીફ ત્યાં થઈ ગઈ. અને વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો. તો ભાઈઓ, હું અત્યારે પલળીને ઘરે આવી ગયો. અને આટલા માટે આટલું જ અમે 5 ઓર્ડર માર્યા હા. તો હું તમને ઇન્કમ બતાવેલું, તમે જોઈ લેજો. ખાલી લાસ્ટમાં બતાવી દઈશ, કેમ કે અત્યારે હાલત નહીં મારી કહેવાની. ફોન પણ બધું પલળી ગયું એના માટે. તો ચલો, આ હું હેરાન થયો હોય ને તમને ગમ્યું હોય તો આ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. આપણો છેલ્લો તો કેટલો ધંધો કરે તમને બતાવી દો, જોઈ લો એકવાર. 328 રૂપિયા. અને પહેલો ઓર્ડર હતો 102 રૂપિયાનો. બીજો ઓર્ડર 174 રૂપિયાનો. એમ કરીને 328 રૂપિયાનો. હા, 328 રૂપિયાનો ઓર્ડર હતો. આપણો ધંધો કર્યો. અને પ્લસ કે આપણો ડિલિવરી એપ્લિકેશનમાં જે ઓર્ડર માર્યો હતો 97 રૂપિયાનો, એ પણ ઓર્ડર આપણે ડિલિવર કરી નાખ્યો. એટલે ટોટલ થયા કેટલા? તો આપણે 328 રૂપિયાનો પોર્ટલમાં કામ કર્યું. અને ડિલિવરી એપમાં 97 રૂપિયાનો ઓર્ડર હતો. એટલે 425 રૂપિયાનું કામ કર્યું 3 કલાકમાં. અને આપણે માઇનસ કરો 70 રૂપિયા, તો આપણે 355 રૂપિયાનો એ ઓર્ડર મળ્યો. અને એક ઓફિસનું પાર્સલ હતું, તો એનું એ હું લઈને આવ્યો, તો મને એના 500 રૂપિયા આપ્યા. તો 855 રૂપિયાનું કામ કર્યું આપણે. તો ચલો, આપણા બીજા બ્લોગમાં મળીએ. જય માતાજી.